હલો. હા બોલો સાહેબ. આ કઈ રીતે હોય છે આમાં? આમાં જો મંથલી એવું હોય છે કે તમે 1 લાખનું આઈડી સમથિંગ પાડ્યું, બરાબર છે? તો મંથલી 11,000 રૂપિયા તમને મળતા હોય છે, બરાબર છે? હવે આ તમને આપું છું, કોઈ વ્યાજ નથી આપતા, પહેલી વસ્તુ સાંભળી. બરાબર છે? આ મને આપું છું પ્રોફિટ. બરાબર છે? એ પ્રોફિટ એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે કે ડેટા હેજિંગમાં. એટલે હેજિંગ એટલે શું છે? જે ટ્રેડિંગ કરે છે ને શેર બજારમાં, એ ટ્રેડિંગ નહીં, પણ આ ઓપ્શનમાં આ લોકો રોકાણ કરતા હોય, બાય અને સેલમાં. બરાબર છે? પ્લસ ક્રિપ્ટોમાં થોડું રોકાણ હોય છે, પછી ગોલ્ડમાં રોકાણ હોય છે, પ્લસ રિયલ એસ્ટેટમાં રોકાણ હોય છે. આ બધાનું આપણું જે પૈસો હોય ને એનું બધું 20-20-20% આ લોકો જુદી જુદી ભાગોમાં આ લોકો ડિવાઈડ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. એમનું જે પ્રોફિટ આવતું હોય એ પ્રોફિટનું આપણને 11,000 રૂપિયા, એટલે ટૂંકમાં 11% પ્રમાણે પ્રોફિટ આપો છે. એમાં 11%માં 8,000 રૂપિયા તમને 8% પ્રોફિટ મળે છે, એટલે સમથિંગ 8,000 રૂપિયા, બરાબર છે? અને 3,000 રૂપિયા તમારી મુદ્દલ બી જોડે પાછી આવે છે. બરાબર. એટલે તમે 1 લાખ કદાચ વાર્ષિક હોય છે કે પછી? ના, મંથલી આવે છે. મંથલી આવે છે. આમાં કેવું છે કે દાખલા તરીકે તમારે 11,000 રૂપિયા આવે છે ને, એમાં 8,000 રૂપિયા એ લોકો પ્રોફિટ આપે છે, 3,000 રૂપિયા મુદ્દલ બી તમારું જોડે જોડે પાછા આવે છે, એમ કહીને 11,000 રૂપિયા આવે છે. એટલે તમારે દાખલા તરીકે તમે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરાવે ને તેના સામે બીજા 2 લાખ રૂપિયા મળે, એટલે તમારી પ્રિન્સિપલ એમાઉન્ટ પ્લસ બીજા 2 લાખ રૂપિયા, એટલે 3 લાખ રૂપિયા મળી તમને રિટર્ન મળતા હોય છે. એમાં તમારી મુદ્દલ બી જોડે જોડે આપતા જાય છે. એટલે તમારા દાખલા તરીકે 30 મહિના કે ભાઈ જે તમારી 3 લાખની એમાઉન્ટ પૂરી થાય ને, એટલે તમારે કંપની જોડે ન લેવાનું, તમારે કશું દેવાનું, પૂરું થઈ ગયું આપણું. બરાબર છે? અને તમે કદાચ સાંભળો, હું તમને કહું કે તમારા કદાચ 1 લાખ રૂપિયા તમે રોક્યા છે, તો હમ તમને સિક્યુરિટી માટે તમને ચેક આપે છે કંપની, પ્લસ એગ્રીમેન્ટ આપે છે. બરાબર. બોલો તમારા પ્રશ્ન. આકસ્મિક જરૂર પડી ને આપણે વિથડ્રોલ કરવા હોય તો થઈ શકે? હા, દાખલા તરીકે 4 મહિના પછી કોઈ હોસ્પિટલાઇઝ આવી ગયું, ભાઈ કોઈ XY લગ્ન આવ્યું કે જે હોય તમારે વોટેવર, તો તમારે વિથડ્રોલ કરવા હોય તો તમે 4 મહિનાના દાખલા તરીકે 11,000 રૂપિયા, 44,000 રૂપિયા તમે જે લીધા, એ 44,000 બાદ થઈ જાય. બરાબર. અને ઉપરના જે રકમ રહી દાખલા તરીકે 66,000 રૂપિયા, તો 66,000 નું બેંક વ્યાજ તરીકે તમને એ પૈસા રિટર્ન કર્યું. ઠીક. બરાબર છે. એ સિસ્ટમ છે. સારું. અને તમે દાખલા તરીકે તમે કહ્યું કે ભાઈ મારે વિથડ્રોલ કરવા છે, તો તમે આજે વિથડ્રોલ ની તમે મને કહ્યું કે ભાઈ આજે વિથડ્રોલ, તો તમને 2 કે 3 ડે માં તમારા પૈસા રિટર્ન થઈ જાય છે. બરાબર છે. ઓકે. બરાબર. આ સિસ્ટમમાં એ રીતના હોય છે. સારું. ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ પ્લાન છે એક. કે એનું તમે કે તમે એમાં એ કરો છો તો એનું 11% તમને મળે છે. બરોબર. સિમ્પલ 4 આંકડા હું તને કહી દઉં કે માનો કે 5,000 નું રોકાણ કરો છો તો દર મહિને 550 મળે, એલા 27 મહિના સુધી. બરોબર. એટલે ફિક્સ મહિના માટે મૂકવા જ પડે. ફિક્સ મૂકવા પડે ને 27 મહિના માટે. અને મળે જો તમારું મોટી ઇન્કમ હોય. આ તો મેં 5,000 ની વાત કરી, પણ માનો કે તમારી ઇન્કમ મોટી છે કે 1 લાખ છે, અને એથી આખે તો તમને ચેક અને પેલું સિગ્નેચર વાળું તમને એ આપે છે, બરાબર? તો એ તમારી ઇન્કમ મોટી છે, તો તમારે માનો કે કઈક જરૂર પડી ઇન કેસ તો તમે 15 દિવસ પહેલા જાણ કરી અને તમે પાછી લઈ શકો છો. બરોબર. એવું નથી કરતા તો મળતા રહે મૂડી તેમ એમ. મતલાની વસ્તુ તમને જો મળી ગયું હોય ને, 1,11,000 છે દર મહિને, એના 27 મહિના કન્ટિન્યુ રહેવાના, તો માનો કે તમે એને ઉઠાઈ લીધા 6 મહિનામાં, તો 6 મહિના સુધી તો એને તમને 11,000 આપે છે ને, બરોબર? તો એટલા બાદ કરતા બાકીનું બધું તમારું સેફ જે છે એ તમને તમારું પાછું મળે. એટલે 11 એટલા કાપીને પછી ઉપર ના આપે પાછા, ને? કારણ કે એટલું તો તમને આપ્યું ને, બરોબર? એમ એટલે મૂડી તો અત્યારે એમ પાછી તો પૈ કપાઈ નથી મળે, હે ને? ના, તમે જે નાખ્યા 1 લાખ રૂપિયા તમે નાખ્યા, બરોબર? 1 લાખના તમે હકદાર છો કે બીજા જ મહિનાથી તમે 11,000 લેવાના તમે એ કર્યા, તમે એનું ટોટલ મારી દો, તમને 2,75 બધું થઈને થશે. મતલબ કે 8% તમારે 8,000 રૂપિયા તમારા પેલા 8% તમારે ઉપર 8,000. તમારી જે મૂડી છે એ તમને મળે છે, એમાં 11% પ્રમાણે મળે છે, બરોબર? ને તો તમારી મૂડી પણ એમાં મળતી જાય છે 3,000.
બરોબર અને ઉપર નાખીને 8,000 કે એ તમારું કમિશન છે એવું છે એમાં વાંધો અને ચેક કોના મળે એ કંપનીને આપણી જે કંપની છે એના જ એવું છે ને યસ એગ્રીમેન્ટ સાથે હા તો વાંધો નહીં હાલો વિચાર કર્યો એમાં તો પૂછી રહ્યો આમાં કેવું છે તો કે મેં જોયું કે લગભગ હવે બધી જ આ વાત પહેલા છે ને અમારે લોકોને બહુ ઓછો ટાઈમ થયો બહુ જ ઓછો અને અરવલ્લીમાં બહુ ફાસ્ટ ડેવલપ કરી રહ્યો છે બિઝનેસ કારણ કે નવો જ છે જેટલા તમે અગેન્સ્ટ બીજો પ્લાન છે એ 12 મહિના માટેનો છે તો એ તમે કરી શકો ને આ મેં તમને કહ્યું 27 મહિના માટેનું છે એ પણ તમે કરી શકો બરોબર હા તો હાલો હું તમને મળું રૂબરૂ પછી